નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજના પાદરડી ગામની દૂધ મંડળીમાં આગ ભભૂકતા સર્જાયા તર્ક વિતર્ક. મંત્રીએ આગ લગાડી હોવાની ચર્ચા, જ્યારે પોલીસે શંકાસ્પદોની પૂછપરછ આદરી. વડગામના ભરોડ ગામે સ્વચ્છતા અભિયાનના ઉડી રહ્યા છે ધજાગરા. સરપંચની નિષ્ક્રિયતાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. પાલનપુર નગરપાલિકા દ્વારા લીધા બાકીદારોના નળ કનેક્શન કપાયા. વેરા વસૂલાત ઝુંબેશમાં ₹47,000ની સ્થળ પર કરાઈ વસૂલાત. અમીરગઢના સરોત્રા ગામે પાંડવકાળનું ધોળેશ્વર મહાદેવ મંદિર અનેરી આસ્થાનું પ્રતીક. શિવધામે ગુજરાતનું સૌથી ઊંચું 108 ફૂટના ત્રિશૂળના દર્શન માત્ર ભક્તોના દૂર કરે છે કષ્ટ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાના પાદરડી ગામની દૂધ મંડળીમાં ગત રાત્રિના સમયે ભેદી રીતે આગ ભભૂકી હતી, જેમાં મંડળીના જરૂરી કાગળો સળગીને ભસ્મ થયા હતા. જોકે આગના આ બનાવમાં મંડળીના મંત્રીના શકના આધારે ગામના કેટલાક શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ આગના બનાવમાં મંડળીના મંત્રી તરફથી પણ લોકો શંકાની સોય સેવી રહ્યા છે. પાદરડી ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મકાનમાં બુધવારની રાત્રે 11 થી 12 વાગ્યાના આસપાસ અચાનક રીતે આગ લાગી હતી. જોકે આગના બનાવથી જાગી ગયેલા આજુબાજુના લોકોએ મંડળીના મંત્રીને જાણ કરતા તેમને આગ ઉપર કાબુ મેળવવા ડીસાના ફાયર ફાઈટરને જાણ કરી હતી, જેના પગલે ફાયર ટીમ તાબડતોડ પાદરી દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. જ્યારે આજે સવારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં તપાસમાં આગ કેરોસીનથી લાગી હોવાનું જાણવા મળતા મંત્રીના શકના આધારે ગામના કેટલાક શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે આગના બનાવમાં એક યુવકને પોલીસે થાણે લઈ જતા વિવાદ સર્જાયો હતો, જેમાં પ્રવીણ ઠાકોર નામના યુવકે મંત્રી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગામમાં દારૂબંધી છે, ત્યારે તેમનો ભાઈ નશો કરતા તેમના પરિવારજનો ગામ લોકોએ તેમનો બહિષ્કાર કર્યો છે અને દૂધ મંડળીએ પણ તેમનું દૂધ બંધ કર્યું છે. તેની અદાવતમાં અમને ફસાવવા માટે આગના બનાવમાં શકદાર તરીકે નામ આપી રહ્યા છે. તો આગના બનાવમાં મંત્રીની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે. લોકોના માનવા પ્રમાણે રાત્રે ફાઈટરને જાણ કરાય તો પોલીસને કેમ જાણ ન કરાય તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે. જોકે હાલ બનાસ ડેરી દ્વારા ઓડિટરનું કામ ચાલતું હોય, મંત્રી દ્વારા પોતાની ગેરરીતિઓ છુપાવવા જાણી જોઈને આગ લગાડવામાં નહીં આવી હોય ને તેવા તર્ક વિતર્કો ઉઠ્યા છે. ત્યારે પોલીસો દ્વારા આગના બનાવમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર નીકળી શકે છે. હા સાહેબ, બરોબર. હું પ્રવીણજી ભીખાજી ઠાકોર, બરોબર. એટલે અમારે સાહેબ શું છે, આપણે ક્ષત્રિય સમાજની જે વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે ને, બરોબર, એમાં અમારા ગામમાં બંધી કરાયેલી છે, બરોબર છે. એટલે ધારો કે કહેવાનો મતલબ કે આ વ્યસન મુક્તિ આપણે બંધ હતી, પણ અમારો ભાઈ કદાચ થોડુંક પી ગયો છે, બરોબર છે. એટલે એમાં ગામવાળા લોકોએ એવું કીધું, બરોબર છે, એટલે કે તમે ગામમાં તમારે પાણી પીવું નહીં, ગામની ચકલી દળાવવું નહીં અને દુકાનેથી ખરીદી કરવી નહીં અને ગામ છોડીને તમારે જતું રહેવું, બરોબર છે. આવું એમને કીધું. બીજું કે સાહેબ અમારું દૂધ છે ને એ દૂધ ડેરીની અંદર લેવાનું એ લોકોએ બંધ કર્યું, બરોબર. પછી મેં મંત્રીને મળ્યો, મંત્રીને કીધું મંત્રી કેમ અમારું દૂધ લેતા નથી, એટલે ગામવાળા કે ના પાડે છે, બરોબર છે, તમારે દૂધ લેવાની કશું વાંધો નહીં. પછી મેં કોન્ટેક્ટ કરી અને વિસ્તરણ અધિકારીનો પણ કોન્ટેક્ટ કર્યો અને એમને ફોન પર વાત પણ કરી. મેં કીધું સાહેબ અમારું દૂધ લેવામાં આવતું નહીં આ કારણથી, બરોબર છે. એટલે સાહેબે એમને કીધું વાત કરી છે, બરોબર છે. એટલે આ લોકોએ ડેરીનું ઓડિટ થવા કારણ થઈ અને આખી ડેરી એમની રીતે સળગાવી અને ખોટી રીતે અમારા નામ આપેલા છે, બરોબર છે. એટલે જે હશે એ તો પછી જે તપાસ થશે પછી બહાર આવશે. અત્યારે પોલીસ કેસ થયો તમારો ઉપર? પોલીસ આ અભિયાન આવી છે, બરોબર છે. ભાઈને બહારની લઈ ગઈ છે અને હું અહીંયા ઉભો છું, બરોબર. મેં જવાનું કીધું છે, હું પોલીસ સ્ટેશન આવું છું, બરોબર. અમે કઈ મોકમાં નથી, બરોબર. અમે કોઈ ખોટું કર્યું નથી. એ લોકોએ શું છે, એમના ઓડિટ થવા માટે થઈ અને આ લોકોએ એમના દસ્તાવેજ બાળી નાખવા માટે થઈ અને આ લોકોએ આવું કર્યું છે, બરોબર છે. અને અમારા ખોટા નામ આપી દીધા છે. એટલે શું કે ગરીબ લોકોને પબ્લિકને હેરાન કરવા ધંધા કરે છે, માથાભારે માણસો છે, એટલે એમને કોણ પોકવા જાય. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં આજે અપીલેટ સર્વિસ કમિટીના નવનિયુક્ત ચેરમેન અલકાબેન દિનેશભાઈ પંચાલે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
આ પ્રસંગે ભાજપના આગેવાનો અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ચેરમેન અલકાબેન પંચાલને શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 2 ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવતા અલકાબેન દિનેશભાઈ પંચાલ ગત ટર્મમાં પણ પુરવઠા ચેરમેન તરીકે પ્રશંસનીય કામગીરી કરેલ હોય તેમના કામની કદર રૂપે ભાજપ દ્વારા તેમને નગરપાલિકામાં અપીલ એન્ડ સર્વિસની જવાબદારી સોંપી તેમને ચેરમેન બનાવ્યા છે. ત્યારે અપીલ એન્ડ સર્વિસ કમિટીના નવનિયુક્ત ચેરમેન અલકાબેન પંચાલે આજે નગરપાલિકા ખાતે વિધિવત ચાર્જ સંભાળીને કામગીરીના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નગીનદાસ મોદી, નગરપાલિકાના પ્રમુખ નીલમબેન જાની સહિત ભાજપના આગેવાનો અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અલકાબેન પંચાલને શુભકામનાઓ પાઠવી હતી. સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડગામ તાલુકાના ભરોડ ગામે ગ્રામ પંચાયત તંત્રની લાપરવાહીના કારણે સ્વચ્છતા અભિયાનના સરેઆમ ધજિયા ઉડી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સરકાર શહેર અને ગામડાઓને સ્વચ્છ બનાવવા કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ભરોડ ગામ સરપંચની બેદરકારીના કારણે ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર લોકો જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરોડ ગામે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ગામમાં પંચાયતની બહાર પારવાર ગંદકી ખડકાયેલી છે. ગામના મુખ્ય માર્ગ ગંદકીથી ઉભરાઈ ઉઠ્યા છે છતાં સરપંચ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે ગ્રામ પંચાયતોનો સાયકો આપવામાં આવી છે તે પણ સરપંચની લાલિયાવાડીના કારણે પંચાયતના મકાનમાં પડી ધૂળ ખાય છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરપંચ લોકોની રજૂઆત સામે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને સરપંચ સામે કડક પગલાં લેવાય તેવી માંગણી ગામ લોક કરી રહ્યા છે. વડગામ તાલુકાના ભરોડ ગામમાંથી પ્રજાપતિ પ્રકાશજી બોલું છું. આપણે આ અમારા વહેલાના હોમાં જો હોય ગંદકી થાય છે અને ગામમાં પંચાયતના હોમાં ઠેર ઠેર બધા ગંદકી છે. ગામમાં પંચાયતમાં સાયકલો બધું આલ્યું છે અને ડોળે આલી છે તો જો કોઈ 2 થી 3 વાર રજૂઆત કરી પણ છતાં કોઈ સાંભળતું નથી. એટલે ઓનાથી શું પાઇપો લીકેજ થાય છે એનાથી મચ્છરો તો પાઇપ પાણીની ગંદકી થાય એટલે મચ્છર આવે એના લીધે ગામમાં ઠેર ઠેર ડેન્ગ્યુની અસર થાય છે. રોગચાળા વારંવાર રોગચાળો ફેલાય છે એટલે કોઈ આના માટે જો સાંભળે તો સારી વાત છે. અને કદાચ સાયકલો અને ટપ જો અમન વહેલા રીતે આલે તો એને કામ થઈ જાય એ રીતે. અને અમે અમારા ઘરનું ટ્રેક્ટરથી અમે સાફ સફાઈ કરીએ છીએ તો છતાં અમે એથી કોઈ ફાળો લેતા નથી પણ તોય છતાં વારંવાર ગંદકી અહીંયા થાય છે કોઈ એથી નોમ લેતું નથી. રજૂઆતો કરી તમે? રજૂઆત હોયથી અમારા સભ્ય દ્વારા 2 વાર રજૂઆત કરી. અમારા ગામ વહેલાના અમારા કાકી છે સભ્ય છે તે જઈ 2 વાર રજૂઆત કરી પણ ત્યાં કોઈ નોમ લેતું નથી. પંચાયતના આગળ ગંદકી છે, બહુ ગંદકી. ગામમાં ઠેર ઠેર બધા ગંદકી પણ કોઈ વાપરતું નહીં. વડગામ તાલુકાના ભરોડ ગામથી બોલું છું, પ્રજાપતિ મુકેશભાઈ. અમારા મોહલ્લાની આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગંદકી બહુ થાય છે, પાણી લીકેજ થાય છે. આ સફાઈ માટે ગામની અંદર સાયકલો પણ આપવામાં આવી છે છતાં કોઈ સફાઈ કરવા માટે આવતું નથી. જ્યારે વધારે ગંદકી ભેગી થાય છે ત્યારે અમે લોકો ટ્રેક્ટર દ્વારા સફાઈ કરાય છે. જો પંચાયત દ્વારા અને કોઈ સફાઈ ઝુંબેશ કરવામાં આવે તો બહુ સારી વાત છે. તમે રજૂઆત કરી હતી? આ પંચાયતમાં રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી બાકી લેણું વસૂલ કરવા માટે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં આજે પાલિકાની ટીમ દ્વારા રીઢા બાકીદારોના 3 નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને ઝુંબેશ દરમિયાન 6 બાકીદારો પાસેથી 47,000ની વસૂલાત કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ નીલમબેન જાની અને ચીફ ઓફિસર ગરવાલની સૂચનાથી ઘરવેરા સુપરવાઇઝર સંજયભાઈ વ્યાસ અને તેમની ટીમ દ્વારા હાઈવે વિસ્તારમાં આવેલી મેહુલ પાર્ક, નવજીવન, કૈલાસનગર, શિવનગર, પુષ્પાવતી, સિદ્ધરાજ, જયસિંહનગર, આશીષ, નવરંગ જેવી સોસાયટીમાં આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 5,000થી વધુ રકમ ધરાવતા 3 બાકીદારોના નળ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન 6 બાકીદારો પાસેથી ₹47,000ની સ્થળ ઉપર વસૂલ કરવામાં આવી હતી. આમ બાકી લેણું વસૂલ કરવા માટે પાલિકા દ્વારા નળ કનેક્શન કાપવાની શરૂઆત કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર દારૂની બંધીને નાથવા પોલીસ અને પ્રજાએ કમર કસી છે. પોલીસની બાતમીના આધારે ત્વરિત દારૂનો ધંધો કરનાર શખ્સો ઉપર કાર્યવાહી કરી રહી છે. ત્યારે તાજેતરમાં ભલગામની સીમમાં નેકારિયા અને ભલગામના ગ્રામજનોએ દારૂ અંગે બાતમી આપતા થરા પીએસઆઈ એફને સ્ટાફ સાથે દારૂનો ધંધો કરતા શખ્સોને ત્યાં રેડ કરી મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. પરંતુ આજે ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ બીટ જમાદારને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં અચરજ ફેલાયું છે. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભલગામની સીમમાં વ્યસન મુક્તિના અભિયાન સમયે પણ દારૂ વેચાતો હોવાની માહિતી ભલગામ અને નેકરિયા ગ્રામજનોએ થરા પોલીસને આપતા પીએસઆઈ એમએન દેસાઈએ સ્ટાફ સાથે ભલગામની સીમમાં ઠાકોર જવાનજી ચતુરજી, ધનાજી ચતુરજી તથા લેરાજી ચતુરજી ઠાકોરને ત્યાં રેડ કરી દેશી દારૂનો બોસ તથા દેશી દારૂ મળી આવતા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસની જ રેડમાં રહેલા બીટ જમાદાર રમેશભાઈને સસ્પેન્ડ કરાતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. કેમ કે અત્યાર સુધી જનતા રેડ કરાઈ હોય તેવી જગ્યાએ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. ભલગામમાં તો ખુદ પોલીસે રેડ કરી હતી છતાં પોલીસ કર્મીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. પાલનપુર શહેરમાં 20 માઇક્રોનથી ઓછી હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની થેલીઓ વેચાતા વેપારીઓ સામે પાલિકાએ તવાઈ હાથ ધરી છે. જેમાં 35 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી સ્થળ ઉપર જ ₹43,000નો દંડ વસૂલ કરાયો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ નીલમબેન જાનીની સૂચના તળે પાલિકાના સુપરવાઇઝર નરેશભાઈ જોશી સહિતના સ્ટાફે હલકી ગુણવત્તાની પ્લાસ્ટિકની થેલીઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 35 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરીને સ્થળ ઉપર જ ₹43,000નો દંડ વસૂલ કરાતા હલકી ગુણવત્તાયુક્ત પ્લાસ્ટિક વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની ભૂમિદેવી દેવતાઓની ભૂમિ મનાય છે. અહીંયા જગતજનની મા અંબા, કાળિયા ઠાકર ભગવાન, ધરણીધર અને મહાભારત કાળના ઐતિહાસિક શિવ મંદિરો આવેલા છે. જેમાં અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે પાંડવકાળનું શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે, જ્યાં શિવ ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. 108 ફૂટ ઊંચું ત્રિશુલ અષ્ટધાતુમાંથી બનેલ ગુજરાતના આ સૌથી ઊંચા ત્રિશુલના દર્શન માત્રથી લોકોને નવગ્રહની શાંતિ મળતી હોવાનું મનાઈ રહ્યું છે. સરોત્રા ગામ એ પ્રાચીન ચંદ્રાવતી નગરીને અડીને આવેલું છે. આ ગામમાં પાંડવોએ મહાભારત કાળ દરમિયાન વનવાસ ગાળ્યો હોવાના પુરાવા આજે પણ મોજૂદ છે. પાંડવ પુત્ર અર્જુન, ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલ ભગવાનના શંકર પરમ ભક્ત હોય તેઓ દરરોજ દિવસની શરૂઆત શિવ પૂજાથી કરતા. જોકે સરોત્રા ગામે વનવાસ દરમિયાન પાંડવોએ શિવ પૂજાનો નિત્યક્રમ જાળવી રાખવા અહીંના જંગલ વિસ્તારમાં ધોળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પાંડવકાળના અતિ પ્રાચીન ધોળેશ્વર મહાદેવ પ્રત્યે આ વિસ્તારની પ્રજા અતૂટ વિશ્વાસ ધરાવે છે. જેમાં તાજેતરમાં ગામના શિવ ભક્તો દ્વારા ગુજરાતમાં સૌથી ઊંચું 108 ફૂટનું ત્રિશુલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઊંચા ત્રિશુલમાં અષ્ટધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ત્રિશુલ દર્શન કરવાથી જ લોકોને નવગ્રહની શાંતિ મળતી હોવાનું મંદિરના મહંત પ્રહલાદ ગિરિબાપુ જણાવી રહ્યા છે. જોકે આ ધોળેશ્વર મંદિર ખાતે 108 ફૂટ ઊંચું ત્રિશુલ પ્રસ્થાપિત કર્યા બાદ હવે ઐતિહાસિક મંદિરમાં 108 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની ગ્રામજનોએ તૈયારી આરંભી છે. આમ સરોત્રા ગામે મનને શાંતિ આપતા ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોને પાંડવકાળના શિવજીની સાથે ગુજરાતના સૌથી ઊંચા 108 ફૂટ ત્રિશુલના દર્શનનો લાહવો પ્રાપ્ત થાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કાંકરેજના પાદરડી ગામની દૂધ મંડળીમાં આગ ભભૂકતા સર્જાયા તર્ક વિતર્ક. મંત્રીએ આગ લગાડી હોવાની ચર્ચા, જ્યારે પોલીસે શંકાસ્પદોની પૂછપરછ આદરી. વડગામના ભરોડ ગામે સ્વચ્છતા અભિયાનના ઉડી રહ્યા છે ધજાગરા. સરપંચની નિષ્ક્રિયતાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. પાલનપુર નગરપાલિકા દ્વારા લીધા બાકીદારોના નળ કનેક્શન કપાયા. વેરા વસૂલાત ઝુંબેશમાં ₹47,000ની સ્થળ પર કરાઈ વસૂલાત. અમીરગઢના સરોત્રા ગામે પાંડવકાળનું ધોળેશ્વર મહાદેવ મંદિર અનેરી આસ્થાનું પ્રતીક. શિવધામે ગુજરાતનું સૌથી ઊંચું 108 ફૂટના ત્રિશુલના દર્શન માત્ર ભક્તોના દૂર કરે છે કષ્ટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.